सेक्शन बी का क्वेश्चन है कि 6x² -7x -3 शून्यों शोधो। સૌપ્રથમ આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે 6 તરી 18। હવે 18ના એવા બે ભાગ કરીશું કે માઇનસ અહીંયા અચલ પદની પહેલાં જે સાઇન હોય માઇનસમાં વચ્ચેની સંખ્યા એટલે કે એક્સનો ગુણક આવે એટલે કે 7। તો 9 દુ 18, 9માંથી 2 જાય તો 7। તો 6x² -7x માઇનસ માઇનસ, જો અહીંયા બી માઇનસ ને અહીંયા બી માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। હવે 1 મિનિટ, અહીંયા 7x નહીં આવે, આ 7xની જગ્યાએ આપણે શું લખીશું? 9x એક વખત 9x અને બીજી વખત 2x। ઠીક है, તો 9x + 2x -3 બરાબર 0। હવે બે સરખા ભાગ કરીશું। 6x² ના અવયવ કરો તો 3 દુ 6, x² એટલે x ગુણ્યા x, અને 9x એટલે 3 તરી 9 ગુણ્યા x। હવે અહીંયા કોમન શું નીકળશે? અહીંયા બી 3 છે, અહીંયા બી 3, અહીંયા બી x છે, અહીંયા બી x, તો કોમન નીકળશે 3x। તો અહીંયા શું વધશે? 2x, વચ્ચે માઇનસ, નીચે 3। હવે અહીંયા 2x -3માં કંઈ પણ કોમન નહીં નીકળે તો આપણે 1 કાઢીશું। 2x -3 એઝ ઇટ ઇઝ। હવે આ બે સરખા થઈ ગયા, એને એક વખત લખી નાખીએ 2x -3, અને બીજું છે 3x + 1। तो 3x + 1 બરાબર 0। હવે 2x -3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0। -3 જે છે ઇઝ ઇક્વલ ટુ ને અહીંયા આવશે તો પ્લસ થઈ જશે। 2 અહીંયા જે છે ગુણાકારમાં છે, ઇઝ ઇક્વલ ટુની આ સાઈડે આવશે તો ભાગાકારમાં। હવે અહીંયા 3x +1 છે, +1 બરાબરની બીજી સાઈડે -1, x ઇઝ ઇક્વલ ટુ -1, 3 ગુણાકારમાં છે તો બરાબરની અહીંયા ભાગાકારમાં। તો xના બે સોલ્યુશન આવ્યા, x ઇઝ ઇક્વલ ટુ 3/2 અને x ઇઝ ઇક્વલ ટુ -1/3।